ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના બ્રાસના રોડ તથા કોપરના વાયરો સાથે 3 ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની હેરાફેરી રોકવા પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ ભુજ મુજબના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર YK પરમારના લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે સૂચના મુજબ ASI નિલેશ ભટ્ટ, વિકેશભાઈ રાઠવા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, શક્તિસિંહ ગઢવી, નવીન જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીને ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન શક્તિદાન ગઢવી તથા નિલેશ ભટ્ટનાએ સંયુક્ત રીતે ખાનગીરાએ બાતમી હકીકત મળેલ જે સુલતાન કુંભાર રહે વિગોડીવાળાને કોડકી ગામ ભુજ તરફ છોટા હાથી લોડિંગ વાહન જે રજિસ્ટર નંબર GJ 22U0478 વાળી લઈને આવી રહેલ હતા, જેના અંદર ઉપરના વાયરો અન્ય ભંગાર ભરેલ જેને ચોરી કે છલકપટથી મેળવેલ અને સગે વગે કરવાની ફિરાકમાં છે, જેથી મળેલ અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સદર વાહનમાંથી સુલતાન હાસમ કુંભાર, હાજી કાસમ પઢિયાર તથા બજાયા કરમ ખાન પઢિયારનો મળી આવેલ અને સદર વાહનોની બ્રાસના રોડ તથા કોપર વાયરોના ગુચડાઓ મળી આવેલ, જે બાબતે ઈસમો પાસે કોઈ બેલ કે આધાર પુરાવા માંગતા હાજર ન હોવાથી પુરાવા રજૂ કરેલ નથી, જેથી ઈસમોની પૂછપરછ કરતા જણાવેલ ATPS નાની છેર ખાતે આવેલા મેક્સેલ કંપનીના કોપરના વાયરના ટુકડાઓના ગુચડાઓ હાજી પઢિયાર તથા બજારા પઢિયારવાળાઓએ ચોરી કરેલ લીધેલને બ્રાસના રોડના ટુકડા અલી મયાજે ખાડોટ લખપતવાળાએ સુલતાન કુંભારને આપેલ હોવાની હકીકત જણાવેલ, જેથી ઈસમોને કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNS કલમ 106 મુજબ કબજે કરી ઈસમોની કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી શહેર ભુજ શહેર A ડિવિઝને શરૂ કરવામાં આવી છે. અહેવાલ મા ન્યૂઝ કિરણ ગોરી, ભુજ, કચ્છ.